विद्यार्थी मित्रों 3/12 विषय नामाना तत्व प्रकरण 6 वाला विद्यार्थी मित्रों स्वाध्यायમાંથી 11મો દાખલો જેની આજે આપણે ચર્ચા કરીશું। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખો, સમજ કેળવી લેવી। વાલા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 269 દાખલા નંબર 11મો પેલા રકમમાં જોઈ લઈએ। જો જરા ત્રણ ભાગીદારો છે મૂન, સ્ટાર અને સન। તો એની અંદર સન નિવૃત્ત થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો સન નિવૃત્ત થાય છે તો સમજ કે લઈએ। અહીંયા નનનું પ્રમાણ વાળા વિદ્યાર્થી મિત્રો આપેલું નથી। જૂનું નનનું પ્રમાણ ન આપેલું હોય તો ત્રણ ભાગીદારોનું જૂનું પ્રમાણ જે છે એ સરખે સે રહેશે। ત્યાં આપણે નવું પ્રમાણ વચ્ચે એકના પ્રમાણમાં આપેલું છે તો નવું પ્રમાણ વચ્ચે એક રહેશે। હવે જો સ્ટાર સન નિવૃત્ત થાય છે, પાકું સરવાળું આપી દીધેલું છે। શરૂઆતની બાકી ત્રણ ભાગીદારોની આપણે શરૂઆતની બાકી મૂકી દઈશું। એક સાઈડ 2 લાખ અને 1,80,000। ત્યાં સામાન્ય અનામત 90,000 આપેલા છે તો નવું પ્રમાણ સરખું છે વાલા વિદ્યાર્થી મિત્રો। ત્રણ ભાગીદારો તો ત્રણના ભાગો સરખે સે સામાન્ય અનામત વેચી દઈશું 30 અને 30,000। ત્યાર પછી વાલા વિદ્યાર્થી મિત્રો બેંક ખાતું 1,75,000 બાકી દર્શાવે છે। શરૂઆતની બાકી રોકડ અથવા બેંક શરૂની બાકી મૂકી દીધી। હવે જો જરા ધ્યાન રાખીએ અંદર આગળની વિગતો સમજ કરી લઈએ। ડાયરેક્ટ હવાલાની અંદર જતા રહીશું। જો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું તો જ્યારે પેઢીમાં પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવાનું હોય ત્યારે ભાગીદારનો લાભ શોધવો પડે વાલા વિદ્યાર્થી મિત્રો। જો અહીંયા ભાગીદારનો લાભ બરાબર નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ। પહેલો ભાગીદાર કોણ છે? મૂન છે, બરાબર। તો મૂનનું નવું પ્રમાણ 5/1 આપેલું છે તો 65 માઈનસ 1/3 આવશે બરાબર 3/6 થશે। ત્યાર પછી સ્ટારની વાત કરીએ। સ્ટારનું નવું પ્રમાણ એ 1 આપેલું છે તો 1/6 માઈનસ 1/3 થશે। તો અહીંયા આનો લાભ થાય છે, આનું માઈનસ આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો। જુઓ, સમજો, જરા ધ્યાન રાખો। અહીંયા સ્ટારનું જે પ્રમાણ છે વાલા વિદ્યાર્થી મિત્રો માઈનસ આવે છે તો એ લાભશે નહીં, એ લઈ જશે વાલા વિદ્યાર્થી મિત્રો। પાઘડીની રકમ સ્ટાર છે એના ભાગમાં જે પાઘડી આવશે તે લઈ જશે। તો અહીં વાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, ત્રણ ભાગીદારો પાઘડીનો હિસ્સો શોધવાનો। જે નિવૃત્ત થતો ભાગીદાર છે કોણ? સનની પાઘડી બરાબર કુલ પાઘડી વાલા વિદ્યાર્થી મિત્રો 60,000 ગુણ્યા સનનું જૂનું પ્રમાણ કેટલું સરખે છે 1/3 થશે। 3 × 6 એટલે કે કેટલા થશે? 20,000। જો જરા સનના ભાગ કેટલા આવશે? 20,000। તો સ્ટારનો જે ભાગ છે વાલા વિદ્યાર્થી મિત્રો 1/6 તો 60,000 ગુણ્યા 1/6 બરાબર કેટલા થશે? 10,000। ત્યાં આપણે મૂળનો ભાગ 3/6 આવશે તો 60,000 અહીંયા મૂળ ગુણ્યા જો જરા 3/6 આવશે તો 3 × 6 અને 10 ગુણ્યા 3 બરાબર 30,000 થશે। તો અહીં જોઈ લઈએ વાલા વિદ્યાર્થી મિત્રો સન નિવૃત્ત થાય છે એનો જે પાઘડીનો હિસ્સો છે એને પાઘડી આપણે આપવાની છે એટલે સન લઈ જશે એના ખાતે જમા કરી દઈશું। જ્યારે દાખલો ગણતા સ્ટાર છે એનો લાભના બદલામાં ત્યાગ આવે છે, એને ત્યાગ કર્યો છે તો આપણે એને પાઘડી આપવાની છે। એનો જે ભાગ છે મારા વિદ્યાર્થી મિત્રો લાભનું પ્રમાણ 1/6 આવશે તો લાભના પ્રમાણમાં આપવાની તો આપી 10,000 થશે। આ જે પાઘડી છે મારા વિદ્યાર્થી મિત્રો મૂળ લાભશે। આમ નોંધ લખી છે એ પ્રમાણે લખવાની। ફરીથી ધ્યાન રાખીશું વાલા વિદ્યાર્થી મિત્રો, જે નિવૃત્ત થતો ભાગીદાર છે એના ભાગની પાઘડી એને જૂના નનના પ્રમાણમાં આપવાની છે। ત્યાર પછી જે બાકીના જે ભાગીદારો છે એ પાઘડીની રકમ લાભશે તો કયા પ્રમાણ? લાભના પ્રમાણમાં લાભશે। દાખલો ગણતા જો ત્યાગ આવી જાય તો એ લઈ જશે। આ સિદ્ધાંત યાદ રાખીશું। આમ નોંધ વાલા વિદ્યાર્થી મિત્રો આમ નોંધની ખાતાની અંદર ખતમણી કરીશું। જો મૂળના મૂડી ખાતે ઉધાર બાકી વિગતમાં શું લખીશું? સ્ટારના મૂડી ખાતે જમા 10,000
પીડાના સદના મૂડી ખાતે જમાઓ 20000 સદના મૂડી ખાતે એ પ્રમાણે ત્યાર પછી વાળા વિદ્યાર્થી મિત્રો જુઓ છે સ્ટારના મૂડી ખાતે જમા સ્ટારના મૂડી ખાતે જમા બાજુ વિગતમાં શું લખીશું વિરોધી અસર આપતું ખાતું મુન્ના મૂડી ખાતે જમા 10000 ત્યાર પછી સદના મૂડી ખાતાની જમા બાજુ લખવા વિગતમાં શું લખવા મુન્ના મૂડી ખાતે પાઘડી એ પ્રમાણે ખ્યાલ આવી ગયો ખાતાની અંદર ખતરણી કરવાની છે એ પ્રમાણે હવે જરા આગળ જરા ચેક કરી લઈએ પહેલા વિદ્યાર્થી મિત્રો મુન્ના મૂડી ખાતે ઉદાર સ્ટારના અને સદના અહીંયા સન આપશે સદના મૂડી ખાતે હવે જરા આગળ ચેક કરી લઈએ જો જરા બે નંબર લેન્ડર 1 માસ બાદ ચૂકવવાના છે આની હવે જરૂર નથી વાલા વિદ્યાર્થી મિત્રો કાઢી નાખું છું પહેલા વિદ્યાર્થી મિત્રો જુઓ જરા લેન્ડર 1 માસ બાદ ચૂકવવાના છે જે તે તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા 1 માસ બાદ પહેલા વિદ્યાર્થી મિત્રો લેન્ડરની રકમ 60000 60000 આપેલા છે પહેલા વિદ્યાર્થી મિત્રો એની જે રકમ છે 12% છે 12% વટાવી આપવાના છે જરા જોવો જરા લેન્ડર 1 માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા વાર્ષિક 12% વટાવે તો 12% વટાવે 1200 થશે ગુણે 1 માસ બાદ ચૂકવવાના છે તો ગુણે 1 12 થશે તો સીધી સીધા પદો ઉડાડ 12 નીકળી જશે બરાબર 600 રૂપિયા વટાવ થશે પહેલા વિદ્યાર્થી મિત્રો વટાવે ચૂકવી આપવાના છે ધ્યાન રાખો જરા શબ્દ જો લેન્ડર 1 માસ બાદ ચૂકવી આપવા વટાવે ચૂકવી આપવા તો વટાવવાના વિદ્યાર્થી કુલ રકમ 60000 એમાં 600 રૂપિયા આપણને વટાવ મળે છે 59400 ની રકમ છે ચૂકવી આપવાની રહેશે તો 600 રૂપિયા આપણને વટાવવાનો લાભ થયો ફાયદો થાય પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 600 રૂપિયા હવે જો લેન્ડર 60000 વટાવ 600 રૂપિયા આપણને મળે 59400 ની રકમ આવશે લેન્ડર વટાવે રકમ આપણે આપી દીધી છે ચૂકવી દીધી છે તેની આમદોડ જરા આપણે લેન્ડર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તો જો જરા અહીંયા રકમ જે છે એ આપણે એને આપી દીધી છે જો જ્યારે આપીએ છીએ ત્યારે 59400 રકમ આ પ્રમાણે આપી દીધી છે ત્યાર પછી નંબર 3 ચોપડે મોડી વાળેલી કમ્પ્યુટરની કિંમત 12000 ગણવી વાલા વિદ્યાર્થી મિત્રો ચોપડાની વાત કોમ્પ્યુટર મોડી વાળેલું છે એની કિંમત 12000 ગણવી આપણને ફાયદો થાય છે ફાયદો થશે બરોબર તો વાલા વિદ્યાર્થી મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખી દઈશું જે કમ્પ્યુટર 12000 ફાયદો થયો જમા બાજુ મૂકી દીધા હવે શબ્દ જોવો જરા 12000 ગણવી અને આ કમ્પ્યુટર મૂંદ લઈ જાય છે જ્યારે મૂંદ લઈ જાય છે તો મૂંદના મૂડી ખાતે ઉધાર કે કમ્પ્યુટર ખાતે જમા થશે ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ 4 નંબર પછી ગણાઈએ બાકીની જે વિગતો છે સીધી સીધી લખી દઈશું લેન્ડર વાળી મૂડીઓ જો દેવી મૂડી 10000 સાડેના પક્ષે મકાન યંત્રો ફર્નિચર પર ફેરફાર નથી સીધી સીધા મૂકી દઈશું સ્ટોક વાળા વિદ્યાર્થી મિત્રો સીધી સીધા મૂકી દઈશું દેવાદાર મૂકીતા અને બેંક ખાતું પર ઇન્દાઈ મૂકી દીધું બેંક ખાતું વાળા વિદ્યાર્થી મિત્રો બાકી છે આ જે બાકી છે એ અહીંયા મૂકી દઈશું હવે લાસ્ટ પોઈન્ટ વાળા વિદ્યાર્થી મિત્રો સમજવાનો છે શીખવાનો પોઈન્ટ નંબર 4 જો હજાર રકમ સન નિવૃત્ત થાય છે તો હવે જો સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તો વાલા વિદ્યાર્થી મિત્રો બંને જે ભાગીદારો છે બંને ભાગીદારો તેમની નવી મૂડી નવા નંદના પ્રમાણમાં રાખશે પાછળ એકતા પ્રમાણમાં મૂડી રાખવી હવે જો વાલા વિદ્યાર્થી મિત્રો
શબ્દ જુઓ જરા. હા, સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા ધનના પ્રમાણમાં રાખી તફાવતની રકમ બેંક ખાતે લઈ જાય. જે તફાવત આવશે વાલા વિદ્યાર્થી મિત્રો એની બેંક ખાતામાં અસર આપવાની થશે. કઈ રીતના એની નોંધ થાય ખાલી બોર્ડ પર ધ્યાન રાખવાનું. સૌપ્રથમ પહેલા આપણે જરા ચેક કરી લઈએ વાલા વિદ્યાર્થી મિત્રો, જુઓ જરા પુસ્તકની અંદર. તો સૌપ્રથમ પહેલા જે ખાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો એને ચેક કરી લઈએ. હા, પહેલા વિદ્યાર્થી મિત્રો જે છે બંને બાજુ પહેલા સરવાળો ચેક કરી લઈએ. જો એ તમારે શું કરવાનું છે, મૂળનું મૂડી ખાતું જે બેંક ખાતું છે એને પછી લખવાનું. ખ્યાલ એના સિવાય 1 2 અને 3 નો સરવાળો કરવાનો છે. જો જ્યારે એક 60 ને 30, એક 90 90 નો એક 94 200 આવશે. એક 94 200 એની અંદર દ્વારા વિદ્યાર્થી મિત્રો 20 30 40 42000 બાદ કરી દેવાના. માઈનસ 42000 એક 56 200 મૂડી થાય. કોની? મૂળની વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જે સ્ટાર છે વાલા વિદ્યાર્થી મિત્રો, સ્ટારના ખાનાનો સરવાળો કરવાનો. તો જો અહીંયા હા જે લોન છે વાલા વિદ્યાર્થી મિત્રો, સ્ટારના ખાનાનો જે સરવાળો છે આ અને પછી લખવાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો સરવાળો 2,44,200 થાય છે. 2,44,200. તો આને સરવાળો કરીશું. સરવાળો કરતા જે રકમ આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો, સરવાળો 0 0 4 10 3 સંગમ 400 થવું જોઈએ. 244 થાય છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે આટલું ધ્યાન રાખીશું. દરેક વિદ્યાર્થી મિત્ર ખાલી જોઈ લે, સમજ કેવું છે. સૌપ્રથમ મૂળનો ખાનાનો સરવાળો પર બેંક ખાતા સિવાય. ત્યાર પછી સરવાળો કરીને ઉધાર બાજુ રકમ બાદ કરી. બાદ કરી જે રકમ વધે છે એની મૂડી કહેવા આપવાની. ત્યાર પછી એ જ પ્રમાણે સેમ સ્ટારના ખાનાનો સરવાળો કરવો, ઉધાર જમા. જે બાદ બાકી રહેશે એની મૂડી કહેવાય. એ મૂડી છે, મૂડીનો ટોટલ સરવાળો કરવાનો. જે સરવાળો થાય એ સરવાળે પોજેટ એકના પ્રમાણમાં વેચી દેવાનો. વેચ તો બંને ભાગીદારના ભાગની અંદર જે 3 આ પ્રમાણે મૂડી આવશે. બાકી આગળ લઈ ગયા એ મૂડી લખી દીધા આપણે. પછી સરવાળો કરી દઈશું. જે વધઘટ તફાવત આવશે, જે બાજુ જે રકમ ખૂટતી હશે એ બેંક ખાતે આપણે લખવાના છે. તો એ સરળ વાલા વિદ્યાર્થી મિત્રો, બેંક ખાતે ઉધાર કે મૂળના મૂડી ખાતે જમા. બેંક ખાતે ઉધાર કે મૂળના મૂડી ખાતે જમા 1/78. ત્યાર પછી વાલા વિદ્યાર્થી મિત્રો સેમ એ સ્ટાર છે, સ્ટાર આપેલો છે. સ્ટારના મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. પેલી રકમ અહીંયા આવશે, સ્ટારના મૂડી ખાતે જમા. અહીંયા ફરીથી સ્ટારના મૂડી ખાતે ઉધાર 1/133 તે બેંક ખાતે જમા. બેંક ખાતાની જમા બાજુ સ્ટારની મૂળની મૂડી ઉધાર આવશે બેંક ખાતે. અહીંયા મૂળ છે એ જરા જુઓ જરા. બેંક ખાતે ઉધાર, બેંક ખાતાની ઉધાર બાજુ લખવાના છે. વિગતમાં મૂળના મૂડી ખાતે જમા મૂકી દેશું. પહેલા વિદ્યાર્થી મિત્રો દાખલો કેવો થયો પૂર્ણ ઘરે અભ્યાસ કરજો, જોજો, ચેક કરી લેજો. દરેક વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ. જરા મહેનત કરજો. દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી